ગીર સોમનાથથી સમાચાર આવી રહ્યા છે કે જે વડોદરા ઝાલા ગામે મહત્વપૂર્ણ અપડેટ સામે આવી અને તેની અંદર કાર્યવાહી કરવામાં આવી રહી છે। આપણે પણ જણાવીએ કે યોજનાના કામમાં ઢીલાસ મોટા પાયે થઈ છે। આ મામલો એ ગીર સોમનાથના વડોદરા ઝાલા ગામે ક્ષાર અંકુશ પેટા વિભાગ દ્વારા ભરતી નિયંત્રણ યોજનાના કામમાં ભ્રષ્ટાચારનો છે। ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય ભીખાભાઈ ઝાલાનો આક્ષેપ છે કે અંકુશ વિભાગ દ્વારા ભરતી નિયંત્રણ યોજનામાં ડેમના પાળાપટનું કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવાયા અને ડેમના 18 કોલમ તોડીને 16 ટન લોખંડ બારોબાર વેચીને ભાગ લેવામાં આવ્યો છે। જે અંગે મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખી યોજનાના કામમાં ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસની માંગ કરી છે। કામ થાય છે એ ખરેખર પારાપટનું કામ થયું નથી અને લોકોએ બિલ ઉધારી દીધું છે। એટલે પ્રજાના પૈસા આખો ગેરઉપયોગ કરે, પોતે ભાગ બટાઈ કરે। એમાં 18 કોલમ હતા। 18 કોલમમાંથી જે જાડી પ્લેટો જે દરવાજા માટે જે પેલા જે ગેટ હતા ને દરવાજા ખોલવા માટેની એ જાડી પ્લેટો એમને સલામત હતી। 18 કાઢી અને ખરેખર કટિંગ કરવાને બદલે ઈટાથી વાપરી અને તોડી ફોડી કટિંગ કરીને બારોબાર વેચી મેળવ્યું અંદાજિત 16 ટન। તો આ સમગ્ર મામલે અત્યાર સુધીમાં જે કાર્યવાહી થઈ છે તેમના ડેમના પાળાપટ્ટું કામ કર્યા વિના જ બિલ ચૂકવી દેવાયા હોવાનો મામલો સામે આવ્યો। ડેમના 18 કોલમ તોડી દેવાયા અને 16 ટન લોખંડ બારોબાર વેચી દેવામાં આવ્યું। જે અંગે મંત્રી કુંવરજી બાવળિયાને પત્ર લખી યોજનાના કામમાં ભ્રષ્ટાચાર અંગે તટસ્થ તપાસની માંગ કરવામાં આવી છે। જે આક્ષેપ કરનાર વ્યક્તિ છે ગ્રામ પંચાયતના પૂર્વ સદસ્ય શ્રી ભીખાભાઈ, તેઓએ અત્રેની કચેરી પાસેથી આરટીઆઈની જે પણ તમામ માહિતીઓ મગાવેલી છે, તેને અંદાજપત્ર મળેલું છે, તે ટેન્ડરની કોપી મળેલી છે, તેમજ તેઓને વર્ક ઓર્ડર પણ મળેલો છે। એટલે આ કામમાં એવું કોઈ વિભાગે કોઈ કરાર ખતની જોગવાઈ વિરુદ્ધ